અરવલ્લી જિલ્લાના માલપુરના સખવાણિયા ભોયવાસમાં ગટરની સમસ્યાથી રોડ પર મકાનોના પાણી ફરી વળતા વાત્રક કોલોનીથી ઉભરાણ ગાયબ બાયડ તરફ જતો રોડ તૂટવાથી લોકો પરેશાન। જ્યારે સખવાણિયા ભોયવાસના લોકોને પૂછતા ભોયવાસની બહેનો એકત્રિત થઈને તેમને આપવીતી જણાવી હતી કે ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સુધી ગટર લાઇન માટે 25 વર્ષથી રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ અવાજ સાંભળતું નથી અને મજબૂરીમાં પાણી રોડ પર જાય છે। ઘર આગળ સોસખાડા પડ્યા છે તે પણ ભરાઈ જાય છે। જ્યારે સખવાણિયા ભોયવાસના લોકોને ગટરની સગવડ મળશે તો જ રોડની પરિસ્થિતિમાં સુધારો થાય તેમ છે। જો આવી પરિસ્થિતિ રહેશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। જો દુર્ઘટના સર્જાય અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આવા સમયે સખવાણિયા ભોયવાસની બહેનોની ચીમકી ઉચ્ચારી છે કે જો અમને ગટર લાઇનની સુવિધા નહીં મળે તો આવનારા સમયમાં ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સુધી આંદોલન કરીશું તેમ જણાવ્યું છે। હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત ઉફાળું જાગશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી। અહીં આગળ આજથી 25 વર્ષ પહેલાં ભાતીભાઈ સરદાર સરપંચ હતા, એમને પણ ગામનો વિકાસ કર્યો નથી। ત્યારબાદ રાકેશભાઈ આવ્યા બોરોના મુવાડાના, એમને કોઈ પણ એ કર્યું નથી। આ ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી। આ બધું પાણી પુરવઠાની પાઇપલાઇન છે, આ બધી જગ્યાએ તૂટી ગયેલી હોવાથી વારંવાર પાણી નીકળે છે, બરોબર। અહીંયાથી તમે આગળ જઈને બાજુ જઈ શકો છો કે ત્યાં આગળ બિલકુલ રસ્તો સારો નથી, કોઈ ચાલી પણ શકે એવી નથી। આ ગામમાં નથી ગટર લાઈન, નથી પાણી જવાનું એ અને નથી શેરી લાઈટ, રસ્તા પણ એક બી સારા નથી। તમે જોઈ શકો છો કે આ રસ્તો એકદમ ખરાબ છે। આ બેન બચારા ગરડા માજી છે, એકદમ ગરીબ અવસ્થામાં જીવે છે, છતાંય આ બેનને જવાથી પાણી નીકળવાથી આખો હાથ ભાગી ગયો। તમે આ જોઈ શકો છો, તમે રૂબરૂમાં આ દેખો છો કે આ ગરીબ અવસ્થામાં આજે પોતાના પૈસે કઈ રીતે પાટાપિંડી કરી શકે છે। તો આ ભારત સરકાર જે પણ કાર્ય કરે છે તો ગામડા સુધી આની સુવિધા પહોંચતી નથી। રસ્તામાં શેરી લાઇટ પણ નથી મળતા, પછી ગટર લાઇટ પણ નથી મળતી, કોઈ સાફ સફાઈ નથી, સરપંચ ડેલિગેટ કે કોઈ પણ કશું કાર્ય કરતા નથી, બરોબર। ખાસ કરીને ગામ સખવાણિયાની મહિલા મંડળની બહેનોની અમારી વિનંતી અને અરજી છે કે આ ગામનો સુધારો થવો જોઈએ અને જો સુધારો નહીં થાય તો અહીંથી અમે માલપુર તાલુકામાં જઈશું, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીશું, મોડાસા પાણી પુરવઠા અધિકારીને જાણ કરીશું। પહેલાં અમે સરપંચને જણાવ્યું છે, સરપંચે અમારું ધ્યાન બહાર રાખ્યું છે, બરોબર। તો કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી।